એક મુલાકાત મીનાવાડા ગામની. હા મિત્રો, માં દશામાના ધામની. ખેડા જિલ્લાના મોઢા તાલુકાનું નાનકડું એવું ગામ મીનાવાડા એ આજે માં દશામાના ધામથી પ્રસિદ્ધ થયું છે ને આજે દેશના ખૂણે ખૂણે મીનાવાડાનું નામ માં દશામાના ધામ તરીકે લેવાય છે. આજે મિત્રો હું તમને માં દશામાના ધામ મીનાવાડાના સંપૂર્ણ દર્શન કરાવીશ અને એની માહિતી આપીશ. મિત્રો, ખેડા જિલ્લાના મોઢા તાલુકાનું આ ગામ છે. જો તમે અમદાવાદથી અહીંયા આવો છો તો આશરે 50 કિલોમીટર દૂર છે. જો તમે ડાકોરથી આવો છો તો ડાકોરથી આશરે 25 કિલોમીટર દૂર અને નડિયાદથી આશરે 30 કિલોમીટર દૂર અંતરે આવેલું આ મીનાવાડા ગામ માં દશામાનું ધામ તમે અહીંયા દર્શન કરી શકો છો. અહીંના ઇતિહાસ વિશે જો હું તમને જણાવું તો આજથી 700 વર્ષ પહેલા આ મીનાવાડા ગામ મીનડ નામનું એક શહેર હતું. અહીંયા બાજુમાં નદી હોવાના કારણે એક સમય પૂર આવવાના કારણે આ મીનડ શહેરનો સંપૂર્ણ નાશ પામ્યો. પછી સમય જતા આ ગામ આ શહેર મીનાવાડા નામના ગામની નામે ઓળખાતું થયું. આ મીનાવાડા ગામ પોતાની ધીરે ધીરે આગવી ઓળખ બનાવી રહી હતું. એવામાં 1995માં દીકરી શારદાબેન જે એમના પરિવાર સાથે દશા માતાનું વ્રત કરી રહ્યા હતા અને દીકરી શારદાબેનને મા દશામાએ સાક્ષાત દર્શન આપેલા. ત્યારથી આજ સુધી અહીંયા દશામાના ઘણા પરછા જોવા મળેલ છે અને આજે પણ આ મીનાવાડા ગામમાં મા દશામાં સાક્ષાત હાજર છે. આપણે મીનાવાડાના બજારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અહીંયાથી આપણે ચાલતા ચાલતા મંદિર સુધી જઈશું અને આપણે જોઈ રહ્યા છીએ કે આ મીનાવાડાનું બજાર છે. ત્યાં તમને નારિયેળ, અગરબત્તી, પ્રસાદ, ચૂંદડી, દશા માતાના ફોટા, મૂર્તિ આ બધી વસ્તુ ખરીદવા માટે તમે આ બજારમાં ખરીદી કરી શકો છો. અહીંયા દશા માતાનો વ્રત ચાલુ થવાના એક જ દિવસ બાકી છે ને આપણે અહીંયા આજે મીનાવાડા પહોંચી ગયા છે. સાથે સાથે અહીંયા આજે વ્રતના કારણે મા દશામાની મૂર્તિનું વેચાણ પણ ચાલુ થઈ ગયું છે. અહીંયાથી આપણે હવે પ્રસાદ લઈ ને આગળ વધીએ છીએ. આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે દર્શન કરીશું મીનાવાડા મંદિરના. કહેવામાં આવે છે કે મંદિરમાં ફોટો તથા વિડીયોગ્રાફીની સખત મનાઈ છે, પણ આપણે આપણા એક અંગત મિત્ર દ્વારા મંદિરના ટ્રસ્ટમાંથી થોડી પરવાનગી મળેલી છે કે આપણે મંદિરનો વિડીયો ઉતારી શકીએ છીએ. દીકરી શારદાબેનના ફોટો કે વિડીયો આપણને ઉતારવાની કોઈ પરમિશન મળેલ નથી, તો હું એમના તમને દર્શન કરાવી શકું એમ નથી. હવે આપણે મંદિરના હું તમને દર્શન કરાવીશ, માતાજીના દર્શન કરીશું. આપણે આ બજાર છે, અહીંયા અનવી બધી વસ્તુ મળે છે તમારા બાળકો માટે ખરીદવા માટે. ખૂબ જ મજા આવે એવું છે. આ મંદિર તરફ જવાનો રસ્તો આવી ગયો છે. આપણે મંદિરના ભૂભાગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. અહીંયાથી મંદિર ઉપરની સાઈડે છે તો આપણે મંદિર તરફ જઈશું અને મા દશામાના દર્શન કરીશું. અહીં પગથિયા ચડી આપણે અહીંયા મંદિરમાં આવી ગયા છીએ.
તમે જોઈ શકો છો દશામાના વ્રતના એક જ દિવસ બાકી છે અને આજે અહીંયા ભીડ પણ જોવા મળે છે. કહેવાય છે કે દશા માતાના 10 દિવસ અહીંયા ખૂબ જ માનવ મહેરામણ ઉભરાય છે. તેથી આપણે એક દિવસ વહેલા આવી ગયા છે કે શાંતિથી હું તમને આ વિડીયોની તમામ માહિતી આપી શકું અને મા દશા માતાના મંદિરના દર્શન કરાવી શકું. એટલા માટે આજે આપણે એક દિવસ વહેલા આવી ગયા છે. તમે જોઈ શકો છો મા દશા માતાની મૂર્તિ છે, આ મહાકાળી માતાની મૂર્તિ છે. મંદિરમાં આમ તો ફોટો પાડવાની કોઈ પરમિશન નહીં કે વિડીયો ઉતારવાની પરમિશન નહીં. આપણે પરમિશન લીધી છે. અહીંયા પ્રસાદનું કેન્દ્ર છે. આ મંદિરનો બાજુમાં હોલ છે જ્યાં તમે બહાર દર્શન કરી થોડી વાર બેસી શકો છો. અહીંયા માતાજીની ચુંદડીઓ બાંધવામાં આવે છે. નારિયેળ વગેરે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ખૂબ જ વિશાળ આ મંદિર બનાવવામાં આવ્યું છે. એ દશામાં ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ છે. આજે આધ્યાત્મિક શક્તિનો અહીંયા આપણને અહેસાસ થઈ રહ્યો છે. લાગે મા દશામાં સાક્ષાત મીનાવાડામાં હાજરા હાજર છે. ખૂબ જ સુંદર શાંતિભર્યું આ વાતાવરણ ખરેખર આપણને અદ્ભુત ચમત્કારિક શક્તિનો અહેસાસ થઈ રહ્યો છે. મા દશામાં એટલે નવ દુર્ગાના 9 રૂપ પછી 10મું રૂપ એટલે કે મા દશામાં 10મા રૂપથી મા દશામાને ઓળખવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભથી મા દશા માતાનું 10 દિવસ વ્રત કરે છે. ઉપવાસ કર્યા બાદ 10 દિવસના ઉપવાસ બાદ મા દશા માતાની 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ 10મા દિવસે મા દશા માતાની મૂર્તિનું વિસર્જન કરી અને આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આમ 5 વર્ષ યા 10 વર્ષ માતાજીનું વ્રત કરવામાં આવે છે અને 10 વર્ષ પૂર્ણ થતા બાદ એ વ્રતની ઉજાણી કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આમ વ્રત કરવાથી મા દશા માતા સૌની મનોકામના પૂર્ણ કરે અને એના ધાર્યા કામ કરે છે. તો તમે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં મીનાવાડામાં માતાજીના દર્શન કરવા અવશ્ય એકવાર પધારજો. મંદિરના ટ્રસ્ટ દ્વારા અહીંયા ભોજનની પણ સરસ વ્યવસ્થા કરેલી છે કે આવનાર તમામ ભક્તો ફક્ત 40 રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકે એવી સરસ જમવાની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. અહીંયા તમને દાળ ભાત શાક અને પૂરી ખૂબ જ પ્રેમ ભાવથી તમને અહીંયા સરસ માય ભક્તો જમાડે છે. અહીંયાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ રીતે આયોજનબદ્ધ કરેલી છે. અહીંયા બાજુમાં એક સરસ એવો હોલ બનાવવામાં આવ્યો છે જેથી તમે એ હોલમાં બેસી શાંતિથી ભોજન કરી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો તમે પણ આ મીનાવાડા મા દશા માતાના ધામની એકવાર અવશ્ય મુલાકાત કરજો અને મા દશા માતાના
દર્શનનો લાભ મેળવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. સૌને મારા જય માતાજી, જય દશામાં.